ચેનલ। તો આજે આપણે સ્ટાર્ટ કરશું એક નવા ટોપિક થી જે આજે આપણી પાસે છે વિદ્યુતભારના જુદા જુદા ગુણધર્મો। હવે એની પહેલા જે આપણે ટોપિક જોઈ ગયા એની અંદર એવું હતું કે વિદ્યુતભાર વિશે આપણે જાણી ગયા છે। વિદ્યુતભાર વિશે જાણ્યા પછી વિદ્યુતભારમાં આપણને એટલી ખબર પડી ગઈ છે કે વિદ્યુતભાર બે પ્રકારના હોય છે। એ બે વિદ્યુતભારની અંદર એક હોય છે ધન અને એક હોય છે ઋણ। અને બીજી એક વસ્તુ જે છે કે આમાં જુદા જુદા ગુણધર્મોની અંદર આપણે એવા ત્રણ ગુણધર્મો જોવાના છે કે જે સૌથી પહેલું જે ગુણધર્મ આપણે લેવાનું છે એ છે વિદ્યુતભારનો સરવાળો। સૌથી પહેલું જે આપણો ટોપિક છે આ ટોપિકની અંદર એ આપણે જોવાનું છે વિદ્યુતભારનો સરવાળો। તો સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે ભાઈ સમજી લો કે કોઈ એક અલગ કરેલું તંત્ર છે। સમજી લો કે આપણે અહીંયા એક આકૃતિ દોરી નાખીએ। અલગ કરેલું તંત્ર મીન્સ આ એક બોક્સ છે। આ બોક્સની અંદર આપણા અલગ કરેલું તંત્ર છે આપણા માટે। અને આ તંત્રની અંદર આપણી પાસે બે વિદ્યુતભાર છે, એક છે Q1 અને એક છે Q2। હું અહીંયા બે વિદ્યુતભારને આવી રીતે ડોટ વડે દર્શાવું છું। આપણે કોઈ પણ એવા બિંદુઓ વિદ્યુતભારને આવી રીતે દર્શાવી શકીએ કેમ કે વિદ્યુતભારો જે છે બહુ સૂક્ષ્મ હોય છે, બહુ નાના હોય છે, બરાબર। એટલે આ બિંદુ બે વિદ્યુતભાર છે આપણી પાસે, એક છે Q1 અને એક છે Q2। તો નોર્મલી કોઈ પણ અલગ કરેલું તંત્ર હોય એ અલગ કરેલા તંત્રની અંદર આપણે કોઈ પણ વિદ્યુતભારોનો બેઝિક સરવાળો કરી શકીએ છીએ। એનો મતલબ એમ થયો કે આ જે અલગ કરેલું તંત્ર છે એ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો, તો એને આપણે આ રીતે લખી શકીએ કે અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થાય, તો કે ભાઈ એનો સરવાળો કરી નાખવાનો Q1 Q2। આ થઈ ગયું કુલ વિદ્યુત। હવે અત્યારે તમારી પાસે આમાં બે જ વિદ્યુતભાર છે। સમજી લો કે કોઈ એવું તંત્ર હોય કે જેની અંદર આપણી પાસે ઘણા બધા વિદ્યુતભાર હોય કે જેને હું n વડે દર્શાવી દઉં। ધારી લો કે અહીંયા છે મારી પાસે Q1, અહીંયા છે Q2, અહીંયા છે Q3, એમ ડોટ 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 ઘણી જગ્યાએ ઘણા બધા આપણી પાસે આવા વિદ્યુતભાર અવેલેબલ છે। એટલે અનંત વિદ્યુતભાર છે અને આ અનંત વિદ્યુતભારની અંદર હું છેલ્લા વિદ્યુતભારને નામ આપી દઉં છું Qn। તો ટોટલ અલગ કરેલા વિદ્યુતભારોનો એટલે આપણે જે આમાં લખ્યું કે ભાઈ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થાય, તો અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર જેમ અહીંયા બે વિદ્યુતભાર હતા તો બેનો સરવાળો કરેલો છે, એવી જ રીતે આમાં અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર ટોટલ કેટલો થઈ જશે, તો કે ભાઈ Q1 Q2 Q3 તમે ક્યાં સુધી લ્યો છો, તો કે જેટલા વિદ્યુતભાર હોય બધાનો શું કરી નાખવાનું છે ટોટલ બેઝિક સરવાળો। બસ આ જે વસ્તુ છે એને આપણે શું કહીએ છીએ, તો કે ભાઈ એનો જે પહેલો ગુણધર્મ છે વિદ્યુતભારનો, કે ભાઈ વિદ્યુતભારોનો સરવાળો થાય છે, એટલે કે બેઝિક સરવાળો આપણે કરી શકીએ। નોર્મલી જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર કેવી એન્ટાઇટી એવી પ્રોપર્ટી છે એની કે એને આપણે નોર્મલી દળ હોય છે, દળ છે એ આંતરિક ગુણધર્મ છે, તમે વ્યાખ્યા ન આપી શકો, એની આપણે કઈ વધારે પડતી સમજૂતી ન આપી શકીએ। એવી જ રીતે વિદ્યુતભાર પણ એક આંતરિક ગુણધર્મ છે અને આંતરિક ગુણધર્મ હોય તો તમે વધારે પડતી વ્યાખ્યા ન આપી શકો। નોર્મલી બસ એટલું કહી શકીએ આપણે ભાઈ વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર શું છે, તો કે ભાઈ એક જાતની એન્ટાઇટી છે, એ આંતરિક ગુણધર્મ છે પણ દળથી થોડો અલગ છે। દળ જેમ અદિશ રાશિ છે એવી જ રીતે વિદ્યુતભાર પણ અદિશ રાશિ છે, પણ દળથી થોડો અલગ કેવી રીતે છે કે દળ જે છે એ દળ કોઈથી તમે જોયું છે માઈનસમાં હોય, એ તો ખાલી શું હોય છે ધન હોય છે। તમે કોઈ દિવસ ક્યાંક વસ્તુ લેવા ગયા હોય નોર્મલી જેમ કે ખાંડ લેવા ગયા આપણે ક્યાંક દુકાન કરિયાણાની દુકાને આપણે ખાંડ લેવા ગયા તો ત્યાં આપણે શું કહેશું 5 કિલોગ્રામ ખાંડ કાં તો 5 કેજી ખાંડ આપણે એમ તો નહીં કે -5 કેજી। તેનો મતલબ એમ છે કે દળ ઋણ નથી હોતો, ખાલી શું હોય છે ધન હોય છે, એટલે એની એક જ પોઝિટિવ હોય છે। એવી જ રીતે વિદ્યુતભાર છે એ પણ અદિશ રાશિ છે પણ વિદ્યુતભારની અંદર શું હોય છે તો કે ભાઈ ધન પણ હોય ને ઋણ પણ હોય, એની દિશા હોતી નથી। સદિશ ને અદિશમાં શું ખબર પડે તો કે ભાઈ સદિશ રાશિઓ કેવી હોય, તો કે સદિશ રાશિઓનો મતલબ એવું કે ધન પણ હોય ઋણ પણ હોય, એટલે કે વિદ્યુતભાર જે છે એ અદિશ રાશિ છે। કાં તો તમે સદિશ અને અદિશને એવી રીતે અલગ પાડી શકો કે અદિશની અંદર ખાલી મૂલ્યની જ જરૂર પડે અને સદિશની અંદર મૂલ્યની સાથે તમારે દિશા પણ દર્શાવવી પડે, પણ અહીંયા તમારે એવી દિશા નથી દર્શાવવાની કે ઋણનો મતલબ એવું નથી કે પ્લસ છે તો આ બાજુ જોઈએ છે અને માઈનસ છે તો આ બાજુ જોઈએ, એવું નથી। પણ ખાલી એટલું આપણે સમજવાનું છે કે ભાઈ એના બે પ્રકારના વિદ્યુતભાર છે, જેમ આ દળ હતો એવી રીતે અહીંયા વિદ્યુતભાર છે અને વિદ્યુતભાર ધન અને ઋણ બંને હોય છે। એ આપણને ખબર છે જો કે આપણે પહેલાના ટોપિકમાં જોઈ ગયા છે ઓલરેડી
બરાબર એટલે અહીંયા જે આપણો પહેલો જે ગુણધર્મ હતો એ ગુણધર્મ હતો વિદ્યુત ભારોનો સરવાળો બરાબર બીજો જે આપણો ટોપિક છે એટલે કે આ ટોપિકની અંદર જ આપણી પાસે જે બીજો ગુણધર્મ છે જો આપણે એની ચર્ચા કરીએ તો ઓકે તો બીજો ટોપિક છે આપણી પાસે એટલે આ ટોપિકની અંદર આપણી પાસે જે બીજો ગુણધર્મ છે એ બીજો ગુણધર્મ છે કે વિદ્યુત ભારનું સંરક્ષણ વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે સંરક્ષણમાં શું તો ભાઈ અલગ કરેલું કોઈ તંત્ર હોય અલગ કરેલું કોઈ તંત્ર હોય આ અલગ કરેલા તંત્રની અંદર કોઈ પણ એવી પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયાની અંદર વિદ્યુત ભારનું હંમેશા સંરક્ષણ થાય છે સંરક્ષણ એટલે શું કેવી રીતે સંરક્ષણ તો આપણે જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી એની અંદર આપણે વાત કરી હતી અવાહક પદાર્થોને ઘસવાથી એટલે કે કાચનો સળિયો અને ઊનનું કાપડ કે ઊન આપણે લઈને આપણે ઘસીએ કાં તો સિલ્ક બરાબર અને ઘસીએ તો એના લીધે જે ઇલેક્ટ્રોન એકબીજા ઉપર સ્થાનાંતર થાય છે એટલે કે વિદ્યુત ભારનું શું થાય છે સ્થાનાંતર એટલે આપણે એમ કહીએ કે કાચના સળિયાને ઊન સાથે ઘસવાથી જે કાચનો સળિયો છે એ વિદ્યુત ભારિત થાય છે ધન વિદ્યુત ભારિત થાય છે અને જે ઊન છે એ શું થઈ જાય છે ઋણ વિદ્યુત ભારિત થાય છે નોર્મલી આપણે એક વાત કરી હતી તો વિદ્યુત ભારિત થાય એનો મતલબ શું તો કોઈ નવો વિદ્યુત ભાર ત્યાં નથી આવતો કોઈ નવો વિદ્યુત ભાર નથી આવતો તો શું થાય છે તો કે ભાઈ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર એક ઇલેક્ટ્રોનનું શું થાય છે અવરજવર થાય છે એ જો કે આપણે ડિટેલમાં ની પહેલા પણ જોઈ ગયા પણ અહીંયા સંરક્ષણની વાત આવી છે એટલે આપણે થોડી વધારે ચર્ચા કરી લઈએ સમજી લો કે આપણે કાચનો સળિયો છે આપણી પાસે અને આ કાચના સળિયાને આપણે ઊન સાથે ઘસીએ છીએ ઊન સાથે ઘસવાથી અહીંયા જે કાચનો સળિયો હતો એ કાચના સળિયા ઉપરથી ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં સ્થાનાંતરિત થશે ઊન પર તો કાચનો સળિયો જે છે એ કાચનો સળિયો જે છે એ કેવો વિદ્યુત ભારિત થઈ જશે ધન વિદ્યુત ભારિત થઈ જશે આ આપણે પહેલા પણ વાત કરેલી છે આ પ્રોસેસની અંદર કોઈ નવો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતો નથી કે જે ઇલેક્ટ્રોન છે એ નાશ પામતા નથી ખાલી એક ઇલેક્ટ્રોન એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર શું થાય છે સ્થાનાંતરિત થાય છે તો એ આ વસ્તુ છે એને શું કહેવામાં આવે છે કે ભાઈ વિદ્યુત ભારનું શું થાય છે સંરક્ષણ થાય છે નોર્મલી બરાબર એવી જ રીતે તમે એમ પણ કહી શકો કે ભાઈ કુદરતની અંદર ઘણી બધી ઘટનાઓ થાય છે કે જેમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પણ થાય છે ન્યુટ્રોનનું ઉત્સર્જન પણ થાય છે બરાબર પછી પ્રોટોનનું ઉત્સર્જન થાય છે પણ જ્યારે તમે અલગ કરેલું તંત્ર લ્યો અને અલગ કરેલા તંત્રની વાત કરો તો એના માટે તો હંમેશા એવું જાણવા મળે છે કે ભાઈ કે આખું તંત્ર છે એ તંત્રમાં વિદ્યુત ભારનું શું થાય છે સંરક્ષણ થાય છે આપણે એક એક્ઝામ્પલ બીજું લઈ લઈએ એક એક્ઝામ્પલ થી આવી રીતે લઈએ આપણે ધારી લઈએ કે આપણી પાસે એક બોક્સ છે કોઈ બોક્સ લઈ લઈએ આપણે આ બોક્સની અંદર આખું એક બંધ બોક્સ આવું એક બોક્સ છે પેટી છે બરાબર અને અહીંથી હું ફોટોનનો મારો કરું છું આની અંદર કોનો મારો કરું છું ફોટોન છે એક જાતનું વિકિરણ છે અને વિકિરણ છે એટલે એને આપણે ખબર છે કે વિકિરણ હોય એટલે એની અંદર કોઈ જાતનો દળ નથી તે આપણે એટલું સમજો દળની કોઈ જાતનો વિદ્યુત ભાર નથી એનો મતલબ એમ છે કે અહીંયા જે વિદ્યુત ભાર છે એ શું છે 0 છે હવે અંદર જ્યારે અથડાણા આ બંધ પેટીની અંદર ત્યારે એમાંથી બે કિરણોનું ઉત્સર્જન થયું એ કિરણો કંઈક અલગ પ્રકારના હતા કિરણો એટલે કણ હતા એ કણ જે થયા એક આવા હતા એક હતો ઇલેક્ટ્રોન અને એક હતો પોઝિટ્રોન બે ઇલેક્ટ્રોન જ છે પણ આ માઈનસ માં છે આ પ્લસ માં છે હવે આપણે ખબર છે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર તો અહીંયા બે ઉપર સેમ જ હશે તો આ ઇલેક્ટ્રોન જે છે માઈનસ છે અને આ ઇલેક્ટ્રોન છે પ્લસ આ બેનો સરવાળો કરો તો અહીંયા પણ એટલે કે અલગ કરેલા તંત્રની અંદર આખું જો હું તંત્ર લઉં તો આ તંત્રની અંદર કુલ વિદ્યુતભાર કેવો રહે છે અચળ રહે છે કોઈ વિદ્યુતભાર નવો ઉત્પન્ન થતો નથી હા થાય છે પણ અંદર થાય છે પણ ઉત્પન્ન થાય છે ત્યારે પણ શું થાય છે કે આ પ્રક્રિયાને લીધે ઇલેક્ટ્રોન એટલે કે આ ઇલેક્ટ્રોન ને પોઝિટિવ ઇલેક્ટ્રોન એટલે એને પોઝિટ્રોન કહેવાય પોઝિટિવ ઇલેક્ટ્રોન એટલે એને કહેવાય પોઝિટ્રોન તો આ જે બે ઇલેક્ટ્રોનનો સરવાળો કરતા પાછું વિદ્યુતભાર તો શું થઈ જાય છે 0 એનો મતલબ એમ છે કે જે પહેલા વિદ્યુતભાર હતો એ જ પછી વિદ્યુતભાર રહે છે એટલે આમાં કોઈ જાતનો ફરક પડતો નથી
આ ઇલેક્ટ્રોનનો ઉદ્ભવ થયો 100%, પણ આની સાથે ખાલી ઇલેક્ટ્રોન જ ઉત્પન્ન થયો, ઇલેક્ટ્રોન પણ ઉત્પન્ન થયો છે ને એની સાથે પાછું શું થયું છે, પોઝિટ્રોન પણ ઉત્પન્ન થયો છે. એને મતલબ એમ છે કે ભાઈ એમાં જે ચાર્જ છે એ ચાર્જ બે પ્રકારના ઉત્પન્ન થઈ ગયા, એક ધન ને ઋણ. એટલે ધન અને ઋણ બે એકબીજાની અસર શું કરશે, નાબૂદ કરશે. એટલે પાછો વિદ્યુતભાર જે ટોટલ કુલ વિદ્યુતભાર છે આપણને ખબર છે કે પહેલાના ત્રિકોણમિતિમાં તો એમાં આપણે શીખી ગયા કે અલગ કરેલા તંત્રની અંદર કુલ વિદ્યુતભારનો સરવાળો કેવો રહે છે, કુલ બેઝિક સરવાળો કરવો પડે. અને એ બેઝિક સરવાળો છે એ બેઝિક સરવાળો આ બેનો તમે સરવાળો કરો તો શું થઈ જશે, 0. એવી જ રીતે અહીં પેલી પ્રક્રિયા હતી એમાં પણ 0. હા, એક તમને વસ્તુ કેટલા ભૂલી ગયો પહેલા ગુણધર્મની અંદર કે તમે જે વિદ્યુતભારો છે ધન અને ઋણ બંને હોય છે એટલે એને આપણે ચિહ્નની સાથે જ્યાં હોય ત્યાં એવી રીતે આપણે સરવાળો કરવો. જેમ કે ધારી લો કે આપણી પાસે કોઈ એવા મારી પાસે ત્રણ પ્રકારના ચાર્જ છે, એક છે +1 કુલમ, પછી એક છે +2 માઈનસ લઈ લઈએ અને ચિહ્ન સાથે લખીએ તો આપણે કોઈ ભૂલ ન પડે. હવે આ બધાનો બેઝિક સરવાળો કરો તો શું થાય તો કે ભાઈ 1 2 3. તો આનો જવાબ આવશે કેટલો, 2. આ ખાસ યાદ રાખજો. તો વિદ્યુતભારનું કેવી રીતે સંરક્ષણ થાય છે એ પણ તમને ખબર પડી ગઈ, કેવી રીતે બેઝિક સરવાળો થાય છે એ પણ તમને ખબર પડી ગઈ છે, બરાબર. તો પણ જે સંરક્ષણ થાય છે, સંરક્ષણની અંદર તમે એવું કહી શકો કે ભાઈ જે આ પૃથ્વી છે કુદરતની અંદર ઘણી એવી બધી પ્રક્રિયાઓ છે જે નોર્મલી રાસાયણિક ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય તો એની અંદર પણ એવું જાણવા મળે છે કે ખાલી ઇલેક્ટ્રોન કે પ્રોટોન જે છે, ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન જ આમથી આમ થાય. એટલે પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન જ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પ્રક્રિયા કરવા માટે આમથી બીજી પ્રક્રિયામાં જાય. પણ નવો કોઈ વિદ્યુતભાર કે નાશ થતો નથી, તેનું ઉત્પન્ન થતું નથી. તો આ જે વસ્તુ છે એને શું કહેવામાં આવે છે, વિદ્યુતભારનું સંરક્ષણ. હવે જે આપણે જોવાનું છે એના પછીનું જે ગુણધર્મ છે, ત્રીજો ગુણધર્મ, એની આપણે જો ચર્ચા કરીએ ક્વોન્ટમીકરણ. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું, આની ચર્ચા કરવાની છે. આમાં કોઈ ખાસ એટલું બધું છે નોર્મલ છે વસ્તુ, પણ આની અંદરથી જો કદાચ કોઈ એમસીક્યુ માં કાઢવો હોય તો કાઢી શકીએ આપણે. નોર્મલી બોર્ડની અંદર બોર્ડની એક્ઝામમાં એવા એમસીક્યુ પૂછાતા હોય. કેવા એમસીક્યુ પૂછે છે હું થિયરી પર એન્ડમાં કહું છું કે ભાઈ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું. ક્વોન્ટમીકરણ એટલે ઇંગ્લિશમાં કહેવાય છે ક્વોન્ટાઇઝેશન. શું કહેવાય, ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. તો એવું જાણવા મળ્યું છે ઘણા બધા પ્રયોગો પછી, ઘણા બધા પ્રયોગો થિયરી પરથી આપણને એવું જાણવા મળ્યું કે ભાઈ જેટલા પણ ઇલેક્ટ્રોન છે કે કોઈ પણ જાતનો વિદ્યુતભાર હોય, ટોટલ કોઈ પણ તમે વિદ્યુતભાર લો, એ વિદ્યુતભારનો જથ્થો હંમેશા ઇલેક્ટ્રોનના પદમાં જ જોવા મળે. કેવી રીતે, તો એને આપણે સૂત્ર લખી નાખીએ કે ભાઈ Q એટલે કે વિદ્યુતભાર. આ વિદ્યુતભાર ટોટલ કોના પદમાં હોય તો કે ઇલેક્ટ્રોનના પદમાં. હવે ઇલેક્ટ્રોનના પદમાં કેવી રીતે, તો આગળ તમે લગાડી દો n Q is equal to Ne. Q is equal to Ne. એનો મતલબ એમ કે E એટલે કોણ, તો કે ઇલેક્ટ્રોનનો વીજભાર, બરાબર. અને આ જે n છે, n શું છે તો કે ધન. જ્યાં n બરાબર ધન અથવા ઋણ પૂર્ણાંક, શું લેવાનું છે આમ, ધન અથવા ઋણ પૂર્ણાંક. પૂર્ણાંક લેવાનું છે, અપૂર્ણાંક નહીં. ખાસ એ ધ્યાન રાખવાનું છે. કેમ કે ઇલેક્ટ્રોન છે, હું તમને નોર્મલી કહું કે કોઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્યની અંદર 5 ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન છે કે 7 ઇલેક્ટ્રોન છે એમ કહું તો પૂર્ણ સંખ્યાથી. તો જો હું તમને એમ કહું કે આમાં 3.5 ઇલેક્ટ્રોન છે એટલે કે 3 ઇલેક્ટ્રોન આખાની એક અડધો, તો એ પોસિબલ નથી. એનો મતલબ એમ થયો કે અહીંયા જે આપણને વિદ્યુતભાર મળે છે એ વિદ્યુતભાર જે છે એ પૂરેપૂરો કોના પદમાં હોય, હંમેશા કોના પૂર્ણાંક ગુણાંકમાં હોય તો કે E ના, એટલે કે ઇલેક્ટ્રોનના વીજભારના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે હંમેશા. બસ આ જે વાક્ય છે, આ જે સૂત્ર છે, આ સૂત્રને જ શું કહેવામાં આવે છે, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. અને હજુ તમને થોડુંક આપણે એને વધારે ડિટેલમાં સમજીએ તો આ જે ક્વોન્ટમીકરણ છે એ કોણે સૂચન કર્યું, તો કે આપણી પાસે જે માહિતી છે એ પ્રમાણે એક ઇંગ્લિશ વૈજ્ઞાનિક હતા
એક ઇંગ્લિશ વૈજ્ઞાનિક હતા ફેરાડે. એમણે પ્રાયોગિક સૂચન આપ્યા અને ઘણા બધા પ્રાયોગિક સૂચનો કર્યા પછી એને માહિતી એકઠી કરી અને પછી આપણને એવું કીધું કે ભાઈ આની ઉપર જે ક્વોન્ટમીકરણનો જે સિદ્ધાંત છે આપેલું છે. અને ઈસવીસન 1900 આ પછી એના પછી ઈસવીસન 1912 ની અંદર મિલિકન નામના વૈજ્ઞાનિકે આનો પ્રયોગ કરીને સાબિત કરી દીધું, પ્રયોગ ઉપરથી સાબિત કરી દીધું કે ભાઈ આનું ક્વોન્ટમીકરણ થાય છે. બીજી વાત કરીએ આપણે તો ભાઈ આના વિદ્યુતભાર જે છે એના એસઆઈ એકમની જો આપણે વાત કરીએ તો એસઆઈ એકમની વાત કરવા માટે એસઆઈ એકમ તો લગભગ બધાને ખબર જ હશે, 11મા ધોરણથી આવે છે. તો એસઆઈ એકમ જે છે વિદ્યુતભારનો એસઆઈ એકમ, વિદ્યુતભારનો એસઆઈ એકમ શું છે તો કે વિદ્યુતભારનો એસઆઈ એકમ છે જેને આપણે દર્શાવીએ છીએ કુલમ. શું દર્શાવીએ છીએ આપણે? કુલમ દર્શાવીએ છીએ. એને ઇંગ્લિશમાં આવી રીતે પણ લખી શકો તમે કુલમ, કાં તો પછી ખાલી સી વડે પણ કેપિટલ સી વડે પણ દર્શાવી શકો. આ વિદ્યુતભારનો એસઆઈ એકમ છે. હવે જો કુલમની વ્યાખ્યા આપવી હોય તો તમે કેવી રીતે આપી શકો? તો ભાઈ કુલમની વ્યાખ્યા જે છે હજુ તો આપણે આગળના ચેપ્ટરમાં શીખવાનું છે. તો આપણે કુલમની વ્યાખ્યા આપવી હોય તો નોર્મલી આપણે કહી શકીએ કે એક કુલમ એટલે શું? એક કુલમ એટલે કેટલી વસ્તુ થાય છે, કેટલો વિદ્યુતભાર થાય. એક કુલમ જે છે વિદ્યુતભાર છે. તો આપણે એમ કહી શકીએ કે કોઈ વાહક તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં પસાર થાય. કેટલી? 1 સેકન્ડમાં પસાર થાય તો એ જે જથ્થો છે એ જથ્થાને શું કહેવાય છે? 1 કુલમ વિદ્યુતભાર કહેવાય છે. નોર્મલી તમે કહી શકો, શું કહી શકીએ ને કે વાહક તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલી સેકન્ડમાં પસાર થાય? 1 સેકન્ડમાં પસાર થાય એ જથ્થાને શું કહેવામાં આવે છે? 1 કુલમ વિદ્યુતભાર કહેવાય છે. પણ આ જે કુલમ છે એ નોર્મલી આપણી લાઈફની અંદર બહુ મોટો એકમ છે, વ્યવહારની અંદર બહુ મોટો એકમ છે. એટલે આ 1 કુલમની જગ્યાએ આપણે જે નોર્મલી બુક્સની અંદર અને આપણે જે એક્ઝામ્પલ શીખવાના છે એની અંદર નોર્મલી આપણને માઇક્રો કુલમ કાં તો મિલી કુલમ કાં તો પછી નેનો કુલમ એવા બધા જે યુનિટ છે, એવા બધા જે એકમો છે, નાના એકમો એ આપણે વ્યવહારમાં વધારે વપરાય છે તો આપણે એની વધારે ચર્ચા કરશું. બીજી વસ્તુ કે આપણે જે પ્લસ ઇલેક્ટ્રોન હોય છે એટલે કાં તો પ્રોટોન લઈએ કાં તો પ્લસ e વડે દર્શાવીએ. આ પ્લસ e જે છે એની ઉપરનો વીજભાર આપણે કેટલો લખીએ છીએ તો કે જે વીજભાર છે +1.602192 into 10 to the power -19 કુલમ આટલું દર્શાવે છે. પણ નોર્મલી આપણે લઈએ છે 1.6 into 10 raised to -19 કુલમ. આ થયું ઇલેક્ટ્રોન. એવી જ રીતે આ પ્લસમાં છે, એવી રીતે જો માઈનસ હોય તો માઈનસની જગ્યાએ માઈનસ વાપરવાનું. 1.6 into 10 to the power -19 કુલમ, 10 ની -19 ઘાત પણ કેમ માઈનસ. એવી રીતે અહીંયા પ્લસ છે ને આ એક માઈનસ છે. બરાબર? એ સિવાય આપણે એવું જાણવું હોય કે ભાઈ આ એક ઇલેક્ટ્રોન પર આટલો વીજભાર છે, ચાલો એક ઇલેક્ટ્રોન પર આટલો વીજભાર છે, પણ આપણે એ જાણવું હોય કે એક કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય. એક કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય એ આપણે જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ? તો એના માટે આપણે નોર્મલી શું કરી શકીએ કે આ તમે અહીં પર કરી શકો કે એક કુલમમાં આ જે ભાગ છે એને અહીંયા વાગ્યું તો આ જે ગુણાકારમાં છે આ બધું છે તો ભાગાકારમાં આવી જશે એટલે 1 ભાગ્યા 1.6 1 ભાગ્યા 1.6 કરશો એટલે કે 1 ભાગ્યા 1.6 એને ગુણ્યા 10 ની -19 ઘાત અને એની સાથે તમે ભાગાકાર કરીને તમને જે જવાબ આવે એ હશે 1 કુલમ વિદ્યુતભારની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા હોય છે. તો આ હું તમારા માટે વર્ક માટે તમારી ઉપર છોડું છું. બરાબર? આ તમે એક વખત જાતે ટ્રાય કરજો. બીજું કે
ભાઈ આટલી બધી ચર્ચા થઈ ગઈ ક્વોન્ટમીકરણની. ક્વોન્ટમીકરણની અંદર આટલી ચર્ચા થયા પછી હજુ આપણે એમ ધારી લઈએ કે સમજી લો કે મારી પાસે કોઈ એક દ્રવ્ય છે ને એ દ્રવ્યની અંદર તો પ્રોટોન પણ હોય ને ઇલેક્ટ્રોન પણ હોય. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને હોય તો હું એકને ધારી લઉં ઇલેક્ટ્રોન n1. n1 ને શું ધારી લઉં છું? ઇલેક્ટ્રોન. એટલે કે કોઈ દ્રવ્યની અંદર n1 ઇલેક્ટ્રોન છે ને એ જ દ્રવ્યની અંદર n2 પ્રોટોન છે. તો એ દ્રવ્યનો કુલ વીજભાર કેટલો થાય? તો નોર્મલ આપણને ખબર છે, આપણે તો આ સિદ્ધાંતથી ચાલશું q = n. તો આ સિદ્ધાંત પ્રમાણે શું થઈ શકે? તો કે ભાઈ q n1 - e પ્લસ n2 પ્લસ e એટલે પ્રોટોન. અહીંયા પણ આવી રીતે દર્શાવીએ ઇલેક્ટ્રોન એટલે માઈનસ e. બરાબર? નોર્મલી આપણે આવી રીતે દર્શાવીએ છીએ. એટલે પ્લસ વાળો આપણે પહેલા લખીએ એટલે n2 આમાંથી બેમાંથી e કોમન કાઢી લો એટલે n2 - n1 e. આને આવી રીતે પણ દર્શાવી શકો. તો આ જે તફાવત આવશે એ તફાવત પણ કેવો આવશે? પૂર્ણાંક જ આવશે. પૂર્ણાંક જ આવશે. કે ઇલેક્ટ્રોન કે પ્રોટોન બેને અડધા તો હોય, અપૂર્ણાંક હોય. હું એમ ન કહી શકું કે 3.5 છે, 7.5 છે કે 3.25 છે, 3.25 છે. એમ આપણે ન કહી શકીએ. કેટલા હોય? તો કે ભાઈ કાં તો 4 હશે, કાં તો 1 હશે, 2 હશે, 3 હશે, 4 હશે. તમે કોઈ પણ પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા પૂર્ણ કરી શકો. એટલે તો એને આ સિદ્ધાંત દેવામાં આવ્યું છે કે q ne. આની ઉપરથી એટલી ચર્ચાઓ પછી આપણે ખબર પડી કે ભાઈ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કોને કહેવાય છે? તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે q ne. આ ખાલી એટલો એક સિદ્ધાંત યાદ રાખશો એટલે ઓટોમેટિકલી તમને બધું યાદ રહી જશે. પણ આમાં જે નાની નાની વસ્તુ જે આપણે અત્યારે શીખી ગયા એ બધી વસ્તુ ખાસ જોવાની છે. એ સિવાય જો આપણે એક એક્ઝામ્પલ શીખીએ. એક્ઝામ્પલ મીન્સ હું એક તમને વસ્તુ શીખવાડી દઉં કે ભાઈ કેવી રીતે આપણે આની ચર્ચા કરી લે કે ભાઈ જે આ q એની છે એ કેવી રીતે તમારે યુઝ કરવાનું. તો જો કે હમણાં આપણે ઉદાહરણ પણ શીખશું, પણ આ ઉદાહરણની સાથે એક ઉદાહરણ યાદ આવ્યું છે તો હું તમને કહી દઉં. અત્યારે સમજી લો કે ભાઈ કોઈ બોડી છે, એની ઉપર તમે કેટલો વિદ્યુતભાર આપી શકો. ધારી લઈએ કે કોઈ દ્રવ્ય છે, કોઈ દ્રવ્ય પર કોઈ પણ દ્રવ્ય છે, કોઈ દ્રવ્ય પર દ્રવ્યની જગ્યાએ આપણે ધાતુ લખીએ. કોઈ ધાતુ પર કેટલું લેશું આપણે? 3.2 × 10⁻⁻8 કુલમ વિદ્યુતભાર આપી શકાય. આ પ્રશ્ન છે. હા કે ના? કોઈ ધાતુ પર તમે આટલો વિદ્યુતભાર આપી શકો? હવે ખબર નથી તો આપણે ચેક કરીએ. કેવી રીતે ચેક કરશું? તો કે ભાઈ સિદ્ધાંત શું છે આપણો? સૂત્ર શું છે? સૌથી પહેલું સૂત્ર છે આપણા ચેપ્ટરનું કે q ne. તો આ જે q છે એ q આપણી પાસે છે કેટલો છે? તો કે 3.2 × 10⁻8 બરાબર. એમ તો આપણને ખબર નથી તો આપણે શોધવાનું છે. અને જે e છે એ e એટલે શું? તો e આપણને ખબર છે. e ને આપણે આ બાજુ લઈ લઈએ. કેટલું થઈ જશે? તો કે 1.6 × 10⁻⁹. તો આ બહુ સંખ્યા મોટી થઈ જશે તો -8 ની જગ્યાએ આપણે લઈ લઈએ -18. બરાબર? એટલે સંખ્યા બહુ ટૂંકી આવશે આપણા માટે. બાકી n બહુ મોટા આવશે. હવે આપણે શું કરીએ? તો કે ભાઈ આ -19 છે, આ -18 છે. -19 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. એટલે +19 માંથી -18 નીચે બાદ થઈ જશે એટલે વધે કેટલા? તો કે 10 વધે. અહીંયા એમને એમ છે. આને તમે આવી રીતે જે કટ કરશો તો અહીંયા 16 * 32 ડાયરેક્ટ છે. એટલે તમે આનો જવાબ લખી શકો કેટલો? 2. 16 * 32 એમ પણ થઈ શકે. 1.6 એટલે 3.2 ને તમે 1.6 વડે ભાગો તો જવાબ આવશે 2. આ 2 * 10 એટલે n બરાબર આપણી પાસે કેટલો આવ્યો છે? 20. જે સંખ્યા કેવી છે? તો કે પૂર્ણાંક છે. ને પૂર્ણાંક હોય તો આપણી તો શરત જ હતી ને. કઈ શરત હતી આપણી? તો કે જો પૂર્ણાંક હોવું જોઈએ. શું? તો કે ભાઈ આ જે n છે ને એ n શું હોવું જોઈએ? પૂર્ણાંક હોવું જોઈએ. ને આ પૂર્ણાંક હોય તો જ તમે વિદ્યુતભાર આપી શકો. એનો મતલબ એમ થયું કે ભાઈ આ વિદ્યુતભારનો ક્વોન્ટમીકરણ ક્યારે પોસિબલ બને? જ્યારે n એટલે કે ઇન્ટીજર કાં તો પૂર્ણાંક જે n છે એ કેવો હોવો જોઈએ? પૂર્ણાંક હોવો જોઈએ. તો
તો એનો મતલબ એમ છે કે હવે આનો પૂર્ણાંક આવે છે એનો મતલબ છે અહીંયા આપણે પ્રશ્ન લખ્યો છે કે કોઈ ધાતુ પર તમે આટલો વિદ્યુતભાર આપી શકાય તો કે હા આપી શકાય શું કામ કેમ કે આ પૂર્ણાંક છે ને આ કેવી રીતે તમે આપશો નોર્મલી તમે આ n બરાબર 20 તો આ તમે કેવી રીતે એને વિદ્યુતભાર આપશો તો જો કદાચ માઈનસ માં હોય આ તે પોઝિટિવ છે પોઝિટિવ નંબર છે એવી રીતે તમે માઈનસ માં આપો તો એટલા ઇલેક્ટ્રોન તમે બહાર કાઢી લો કોઈ પણ ધાતુ પરથી તમે 20 ઇલેક્ટ્રોન બહાર કાઢો તો ઇલેક્ટ્રોન નીકળે એટલે કે ઇલેક્ટ્રોનની દાન કરી દે તો એ પોતે કેવી બોડી થઈ જશે પોઝિટિવલી ચાર્જ થઈ જશે ધન વિદ્યુત ભારિત થઈ જશે તો એ ધન વિદ્યુત ભાર કેટલો હશે એની ઉપર 3.2 × 10⁻18 કુલમ આટલો વિદ્યુત ભાર હશે બસ તો આના વિશે આમાં ઘણા બધા તમને એમસીક્યુ રેફરન્સ બુક્સમાં મળી જશે હું પણ થોડા એમસીક્યુ તમને એવા કહેતો જઈશ આવા નોર્મલી પૂછાય છે અને નોર્મલી જે આપણે અત્યારે બુકમાં ઉદાહરણ આપેલા છે એની ઉપરથી પણ આપણે ચર્ચા કરવાની છે કે એમાં સૌથી જે પહેલું સૂત્ર આવે છે એ આ છે Q = NE આની ઉપરથી જ આપણે આધાર રાખવું છે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ તો અહીંયા જે આપણે અત્યારે શીખ્યા ત્રણ મુદ્દા ખાસ કોના તો કે વિદ્યુત ભારોના જુદા જુદા ગુણધર્મોની અંદર સૌથી પહેલું આપણે શીખી ગયા સરવાળો એટલે બધા તમે અલગ કરેલા તંત્રની અંદર જેટલા પણ વિદ્યુત ભારો હોય બધાનું શું કરી શકો સરવાળો કરી શકો બીજો મુદ્દો હતો આપણી પાસે વિદ્યુત ભારોનું સંરક્ષણ નોર્મલી અલગ કરેલા તંત્રમાં કોઈ પણ વિદ્યુત ભાર છે નવો ઉત્પન્ન ન થાય કે નાશ ન થાય તમે એને રબ કરો એને ઘસો જેમ આપણે એક્ઝામ્પલ લીધું તો એક ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન એક બોડી ઉપરથી બીજા બોડી ઉપર અથવા દ્રવ્ય ઉપર શું થાય છે સ્થાનાંતરિત થાય છે એવી રીતે ત્રીજો જે મુદ્દો હતો એ હતો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ આ વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણની અંદર ખાસ કરીને યાદ રાખવાનું છે Q = Ne એટલે કે કોઈ પણ દ્રવ્ય ઉપર વિદ્યુત ભાર કેટલો હોય તો કે ભાઈ ઇલેક્ટ્રોનના પદમાં હોય તો ઇલેક્ટ્રોન છે એના વીજભારના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે તો આ ટોપિકની અંદર બસ આટલું છે આ વિડિયો પસંદ આવ્યો હોય તમને તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોઈ તમારી પાસે એવા સજેશન હોય કોઈ કમેન્ટ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર આપજો થેન્ક યુ